સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. પંખીને ચાણ, કીડીને કીડિયારું, કૂતરાની રોટલી નાખીએ છીએ. આવી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. તો આજની પ્રવૃત્તિ અમારી સેવાકીય પ્રવૃત્તિ છે. કીડીને કીડિયારું પૂરવાની નાની સગી પ્રવૃત્તિ છે, પણ એનું પુણ્ય બહુ સારું મળતું હોય છે. અને મિત્રો તમે પણ કરતા રહેજો અને અમારા બ્લોગમાં જોયા રહેજો. હર્ષભાઈ, આ બાજુ ચેડીનગરમાં હે ને આ એક મળ્યું શું કહું, ચેડીનગર ખોળવો પડે ભાઈ હર્ષભાઈ. આ જો મોટું મળી ઝાડ આમ ઘણી કીડીઓ છે. ત્રણ ચાર ભેગો ચેડીનગર છો પાછો ભાઈ. ચેડીનગર ત્રણ ચાર ભેગો છે બાજુ એક છે. હા, ઝાડામાં એક કીડીનગર છે, પણ કીડી તો ખોળી કાઢશે. હું નાખી દઉં છું. સાઈડમાં અહીંયા બીજું છે. આવી રીતના શું ઝાડામાં કીડીઓ હોય બરાબર છે. તો આ બાજુ આવો, આ બાજુ પણ હશે જે કીડીનગર છે. આ બાજુ હતું આ બાજુ જોવું પડશે થોડું આપણે. ઝાડામાં જ હોય છો. મહારાજના પર કીડીનગર છે હો ભાઈ. કીડીનગર ખૂબ છે હોય કામ. ચલો આપણે પણ આવતી કરી દઈએ. કીડીઓ બધી આવશે. આગળ એક બે જોયો તો આગળ એક બે જોયો તો હા એક વર્ષ આટલો જે આવે કમ્પ્લીટ. હા હા બિસ્કિટ પડી ગયા બધા. બિસ્કિટ પડે થોડો. હા, આજે અમે આ પ્રવૃત્તિ કરી છે. કાલે અમે કૂતરાને ખેતરમાં વાડીએ રોટલા નાખવાના આ બધી પ્રવૃત્તિ કરવાના છીએ. આવી નાની સરખી પ્રવૃત્તિઓ ધાર્મિક પ્રવૃત્તિ કરતા રહીએ છીએ. તો અમારા આ વિડીયોને જોજો અને આમાં જોતા રહેજો. શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. તો મિત્રો જોઈ લો ખેતરનો નજારો. ખેતરમાં આવી ગયા છીએ. હા.
હા ખેતરમાં આપણું મંદિર છે બરાબર. આ મારા મહારાજના મંદિરે છીએ અમે. હા તો રમેશભાઈ બી એના ખેતરમાં આવી જાય છે બરાબર. અમારી પ્રવૃત્તિ પૂરી કરી. તો જોઈ લો. તો તમને બતાવી દઈએ મંદિર. સાઈડમાં છે ઓયડી બરાબર. અને આજુબાજુ ખેતર જ છે જોઈ લો. આ સાઈડે ખેતર, આ સાઈડે ખેતર અને પાછળ પણ ખેતરી જોઈ લો ખાલી એનો નજારો. તો રમેશભાઈ બે શબ્દો બોલો તમે થોડા બરાબર. તો મિત્રો અમે અમારી આ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. અમે જનરલ વિડીયો લઈએ છીએ જેમાં બાળકોના વિશેની પ્રવૃત્તિઓ લઈએ છીએ, ધાર્મિક પ્રવૃત્તિ લઈએ છીએ, પછી સત્સંગના કોઈ ભજનના સારા પ્રોગ્રામ હોય તો લઈએ છીએ. હવે અમે અમારો મહારાજના મંદિરે થોડો સત્સંગનો પ્રોગ્રામ છે, એ 2-3 ભજન બોલશું તે આગળના વિડીયોમાં તમે અમારી ચેનલ